ઈસ્ટરનો ત્રીજો રવિવાર સેલિબ્રેટ કરી રહ્યા છે. ઈસ્ટર પછીનો થર્ડ સન્ડે કહેવાય, ધ થર્ડ સન્ડે ઓફ ઈસ્ટર. એટલે અત્યારે આ દિવસોમાં જે બાઇબલના શાસ્ત્રના ભાગો પર મનન થાય છે એ ઈસ્ટરને લગતા જે બીનાઓ બનેલી છે, ઈસ્ટરને લગતી જે ઘટનાઓ છે એની પર મનન કરવામાં આવે છે. અને આજે આપણે એમાંનો જ એક ભાગ ઉપર આપણે આજે મનન કરવાના છે. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલશો લુકની લખેલી સુવાર્તાનો 24મો અધ્યાય અને 13થી 33મી કલમ સુધી આપણે જોવા માંગીએ છીએ. આપણે પ્રભુના વચનોમાં આગળ વધીએ પહેલાં પ્રાર્થના કરીશું. પ્રભુ, ફરીથી કહો તમે આભાર માનીએ છીએ આ સમયના માટે કે જ્યારે તમે અમને તમારા વચનોના ભાષણ પાસે બેસવાની તક આપી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા વચનોમાં રહેલા મર્મો રહસ્યો તમે અમને સમજાવો અને વિશેષ અમારા દરેકની જે આત્મિક જરૂરિયાત છે એ પ્રમાણે આજે તમે અમારી સાથે આ વચનો મારફતે વાત અને વ્યવહાર કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારા શિક્ષક છો. તમે અમને આ વચનોમાંથી શિક્ષણ પૂરું પાડો એટલું જ નહીં પણ પ્રભુ અમે એને યાદ રાખીએ, અમે અમારા જીવનમાં એનો અમલ કરીએ અને આ વચનો અમે બીજાઓને પણ વહેંચીએ માટે મારી સહાય મદદ કરો. મુજબ પાત્રને પ્રભુ તમે તમારા અવસ્થા ધ્યાનમાં રાખો. આજે સગુણ માન મહિમા અને ગૌરવ પ્રભુ ઈસુ તમને અમે આપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે આ જે ઘટના જે અહીંયા વાંચી લુકની લખેલી સુવાર્તાના 24મો અધ્યાય એ બહુ પ્રચલિત ઘટના છે. ઇંગ્લિશમાં કહે છે રોડ ટુ એમોસ અથવા એમોસ તરફ જવાનો રસ્તો. અને એની ઉપર આજે જ્યારે મનન કરતો હતો ત્યારે થોડીક બાબતો પ્રભુએ મને બતાવી છે. તમારી આગળ નમ્રતાથી અને ગંભીરતાથી શેર કરવાનો પ્રયત્ન કરીશ. જેમ દર વખતે કહીએ છીએ પ્રમાણે આ વચનો મને પહેલાં લાગુ પડે છે પછી સર્વને આપણે બધા જ વચનોના પાસે બેઠા છે. તમે જુઓ કે પ્રભુ ઈસુનું મરણ થાય છે અને પછી એમને દફનાવવામાં આવે છે અને એ હોલી સેટરડે પછી ઈસ્ટરનો જે દિવસ છે તો રવિવારનો દિવસ છે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે એ રવિવારના દિવસે વહેલી સવારે ઘણી સ્ત્રીઓ અને ખાસ મરિયમ માગદાલેન બીજી સ્ત્રીઓ એ ત્યાં કબર પાસે જાય છે અને એમને કબર ખાલી જોવા મળે છે. અને એમાંની અમુક સ્ત્રીઓને પ્રભુ ઈસુ પોતે દર્શન આપે છે. હવે એમાંના ઘણા બધા જે શિષ્યો હતા, ખાસ કરીને જે ભાઈઓ હતા, એ તો એક રૂમમાં બંધ થઈને બીકના માર્યા એ લોકો રૂમની અંદર બેસી ગયા. એલિસ બેસે છે કારણ કે ભાઈઓની એ જ પ્રકૃતિ છે ને, કશું બી આપણને જવાબદારી આપવામાં આવે તો આપણે ગભરાઈએ છીએ, ના બી જઈએ છીએ આપણે. પણ અહીંયા બહેનો આગળ વધે છે અને ભલે ગમે તેવી પરિસ્થિતિ થાય પણ વહેલી સવારે જઈને એ લોકો કબર ઉપર જાય છે. અને જ્યારે વહેલી સવારે જાય છે ત્યારે પ્રભુ ઈસુ દર્શન આપે છે. આજે આપણે એની મદદ નથી કરતા પણ જ્યારે એમાંના બે શિષ્યો, એકનું નામ ક્લિયોપાસ છે અને બીજાનું નામ આપ્યું નથી, એ બે શિષ્યો યરૂશાલેમથી એમોસ તરફ જઈ રહ્યા છે. હવે આ એમોસ જે ગામ છે એ 7 માઇલ દૂર હતું. અહીંયા લખ્યું છે 13મી કલમમાં 4 ગાંવ આઘું હતું. 4 ગાંવ એટલે 7 માઇલ્સ રફલી ડિસ્ટન્સ થાય. અને એ જમાનામાં કોઈ એવું ટ્રાન્સપોર્ટ હતું નહીં એટલે ચાલતા જતા હતા, ચાલતા જ આવતા હતા. અને આ બે શિષ્યો હવે યરૂશાલેમથી એમોસ જઈ રહ્યા છે. હવે તમે જુઓ કે સુવાર્તા હંમેશા પ્રભુ ઈસુ જ્યારે શિક્ષણ આપે છે ને, જ્યારે આપણે સુવાર્તાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે તમે જુઓ કે સુવાર્તામાં જવાબ કરતા પ્રશ્નો વધારે હોય છે. તમે જો સુવાર્તા 4 સુવાર્તાનો અભ્યાસ કરો ક્યારેક આપણને સમય મળશે તો આપણે પ્રભુ ઈસુના શિક્ષણ વિશે એમણે 200 ટીચિંગ છે, ધ ટીચિંગ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તો તમે જુઓ કે વધારે પડતા પ્રભુ ઈસુ સવાલો કરે છે. કેમ? કારણ કે એ સવાલના મનનમાં, એ સવાલો પર, એ પ્રશ્નો ઉપર જ્યારે આપણે મનન કરીએ છીએ, રિફ્લેક્ટ કરીએ છીએ ત્યારે પ્રભુનો આત્મા આપણને દરેકને આપણી જરૂરિયાત પ્રમાણે જવાબ આપે. અને જેથી કરીને આ સુવાર્તાની અંદર હંમેશા આપણને જવાબ કરતા પ્રશ્નો વધારે હોય છે. અને અહીંયા આ જે સ્ટોરી, આ જે ઘટના જે બની છે, આ રોડ ટુ એમોસ, એની અંદર પણ જવાબ કરતા પ્રશ્નો ઘણા બધા છે. આપણને એમ થશે કે શા માટે આ યરૂશાલેમ હવે એમોસ જઈ રહ્યા છે? એવું તો શું થયું કે હવે
પાછા ગામ જઈ રહ્યા છે. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે આ બે શિષ્યો, એક નામ ક્લિયોપસ અને બીજાનું નામ હતું, પણ બંને એ પાછા ગામ એમોસ જઈ રહ્યા છે. એવું પણ લખવામાં નથી કે આ એમનું ગામ હતું, આપણે જાણતા નથી, પણ એટલું લખવામાં આવ્યું છે કે યરુશલેમથી એમોસ પાછા જઈ રહ્યા છે. પ્રભુ ઈસુ સાથે સમય એમણે ગાળ્યો, 3-3.5 વર્ષ એમણે ત્યાં સમય ગાળ્યો. એમની બહુ મોટી આશાઓ ને બધી ઉત્કંઠા હતી ને એમની બહુ મોટી એમ્બિશન્સ હતી. એમણે બધા મોટા મોટા સપનો જોયા હતા પ્રભુ ઈસુ સાથે, કે અમે પણ આ પ્રભુ ઈસુ હવે આ રૂમી સલ્તનતને હટાવીને નવું રાજ્ય સ્થાપશે અને ઇઝરાયલને ફરીને એક વખત એ ગુલામીમાંથી મુક્ત કરશે અને અમે પણ પ્રભુ ઈસુની સાથે રાજ કરીશું અને આપણા પણ સારા દિવસો આવશે. અત્યારે આપણે ગુલામીમાં છીએ, હવે આપણે રાજ કરીશું. એવા ઘણા બધા સ્વપ્નો એમણે સેવેલા હતા, ઘણા બધા ડ્રીમ્સ એમણે જોયેલા હતા. વાલાઓ, સ્વપ્ન જોવા કોઈ ખોટું નથી. ડ્રીમ્સ, વી હેવ ટુ ડ્રીમ ડ્રીમ્સ, રાઈટ? આપણે સ્વપ્નો જોવા જરૂરી છે. અહીંયા આ શિષ્યોએ પણ આ રીતે સ્વપ્નો જોયા હતા, પણ એમણે એ બધા સ્વપ્નો પ્રભુ ઈસુની આજુબાજુ બાંધેલા હતા. પણ પ્રભુ ઈસુ જ હવે તો એમની વચ્ચે રહ્યા અને એમને મારી નાખવામાં આવ્યા અને વધસ્તંભ ઉપર જડી દીધા અને એમનું શું થયું એમને ખબર નથી. અને હવે આ હતાશ, નિરાશ, જાણે કે આશાવિહીન એવા આ બે શિષ્યો કે જે પ્રભુ ઈસુના શિષ્યો હતા, એ હવે એમોસ તરફ જઈ રહ્યા છે. એટલે આ જે વાત છે, it is a story of loss, it is a story of hope, and it is a story of confusion. એટલે આ એવી વાત છે કે જ્યાં જાણે કે આશા ભંગ થયેલા લોકોની એ વાત છે, જાણે કે ગમગીન થયેલા લોકોની એ વાત છે, પણ એ વાતમાંથી આપણને એક નવી આશા પણ જાણવા મળે છે. આપણા જીવનમાં પણ એવું બને છે, આપણે હંમેશા આ રીતની જર્ની કરતા રહીએ છીએ, યરુશલેમથી એમોસ ને એમોસથી યરુશલેમ. હવે તમને સવાલ થશે કે કેવી રીતે? તો આપણે આગળ એ જોવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આ યરુશલેમ અને એમોસ, એને તમે ભૌગોલિક રીતે કોઈ સ્થળની કલ્પના ના કરતા, એને કોઈ જ્યોગ્રાફિકલ લોકેશન તરીકે ના જોતા, અથવા કોઈ એવી પ્લેસ તરીકે ના જોતા, પણ આજે આપણે યરુશલેમને જાણે કે વેદના, આશાભંગ થયેલા લોકો અથવા તો સતાવણી પામેલા લોકો, એવી જગ્યા, એવી બાબતને આપણે યરુશલેમ આપણે ગણીએ. અને એમોસ છે એ જાણે કે હવે એ મુશ્કેલીમાંથી, એ પ્રશ્નમાંથી, એ એવી જગ્યા કે જ્યાં નિરાશાથી ભરેલી છે, એ જગ્યાથી નાસીને હવે એવી જગ્યાએ જઈ રહ્યા છે કે જ્યાં કદાચ એને ત્યાં છુટકારો મળશે. શું વાલો આપણા જીવનમાં બને છે કે ઘણી બધી વખતે આપણી પર આશાઓ ભંગ થાય છે, આપણે પણ હતાશ થઈ જઈએ છીએ, આપણે પણ નિરાશ થઈ જઈએ છીએ, આપણા પ્રશ્નોનો કોઈ જવાબ હોતા નથી, પ્રાર્થના કરીને આપણે ઊંધા પડી જઈએ છીએ, એનો કોઈ જવાબ મળતો નથી. એટલે એક તબક્કો એવો આવે છે કે આપણને થાય છે કે હવે છોડી દેવાનું, હવે મને એ બધું મૂકીને જવા દો, મને પણ એમોસ તરફ જવા દો, કદાચ મને ત્યાં શાંતિ મળે, ત્યાં આશા મળે. આ શિષ્યોની પણ એવી જ કંઈક પરિસ્થિતિ હતી. અને એટલે હવે યરુશલેમ કે જ્યાં એમની બધી આશાઓ ભંગ થઈ ગઈ, એમણે જે સ્વપ્નો જોયા હતા એ ચકનાચૂર થઈ ગયા હતા, હવે ત્યાંથી લોકો એમોસ તરફ જઈ રહ્યા છે. વાલાઓ, જ્યારે આપણે આ વાત પર મનન કરીએ છીએ, ત્યારે આપણે કહીએ શિષ્યો કેવા હશે, પણ અત્યારે આપણે પોતાને એક ક્લિયોપસ અને એના શિષ્યની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીએ. જો મેં કોઈ બાબત ઉપર બહુ મોટી આશા રાખી હોય અને મેં મહેલ બાંધ્યા હોય અને મારી આશા હોય કે આના કારણે હું આજે આમ કરીશ, હું તેમ કરીશ, પણ જ્યારે એ જ સ્વપ્ન એ તૂટી જાય, એ જ મેં જે મહેલ બાંધેલો છે એ ચકનાચૂર થઈ જાય, પડી જાય, તો સ્વાભાવિક છે કે માણસ તરીકે આપણને પણ હતાશા, નિરાશા થાય. આપણે કોઈકની પાસે બહુ મોટી હેલ્પની આશા રાખી હોય કે આ વ્યક્તિ ચોક્કસ મારી મદદ કરશે, એણે મને કીધું છે 100% હું તારી મદદ કરીશ, અને છેક સુધી આપણને લઈ જાય અને પછી છેલ્લી ઘડીએ એમ કે સોરી, મારાથી તમને મદદ નહીં થાય, ત્યારે આપણને જે લાગણીઓ થાય છે એવી જ કોઈક લાગણીઓથી આ બે શિષ્યો પણ પસાર થતા હતા. અને એટલે હવે શિષ્યો યરુશલેમથી એમોસ તરફ જઈ રહ્યા છે. અને મારો કદાચ આપણા મને ઘણા એ મુસાફરીની અધવચ્ચે હશે,
કદાચ ઘણા બધા એ મુસાફરીની યરુશલેમથી શરૂ કરી હશે, કદાચ ઘણા બધા એમોસ તરફ પહોંચવા આવ્યા હશે, હું જાણતો નથી, પણ આપણે બધા અંગત રીતે જાણીએ છીએ કે આપણે એ જર્નીમાં ક્યાં છે. વેર આર વી ઓન ધેટ પિલગ્રિમેજ? આપણે એ મુસાફરીમાં ક્યાં છે એ હું ને તમે જાણીએ છીએ. પણ એવા સમયે આ સ્ટોરીમાં શું બને છે? આપણે ફરી એક વખત શાસ્ત્ર ભાગ તરફ પાછા ફરીએ. 14મી કલમ. આ બધી વિનાઓ વિશે તેઓ એકબીજા સાથે, તેઓ એટલે બે શિષ્યો વાતો કરતા હતા. 15મી કલમ. તેઓ એકબીજા સાથે વાત કરતા હતા, બાહુમાં સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. કેટલું સુંદર છે ને! એ હતાશા, નિરાશામાંથી એ લોકો એમોસ તરફ જઈ રહ્યા હતા. એવા સમયે ઈસુ એમની સાથે ચાલવાની શરૂઆત કરે છે. અને એ બાઇબલ બહુ સરસ લખે છે, તમે વાંચો આગળ. 16મી કલમ. પણ તેઓની આંખો બંધાઈ ગઈ હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. શા માટે એમની આંખો બંધાઈ ગઈ હતી? એવું તો શું થયું? કદાચ તમે જો મારી સાથે કલ્પના કરી શકો તો, કારણ કે જે મસીહાની એ લોકોએ આશા રાખી હતી કે જે મસીહા એમને આ ગુલામીમાંથી મુક્ત કરશે, જે એમને નવું રાજ્ય સ્થાપશે, જે મસીહા એ રાજા તરીકે આવશે, એ હવે રહ્યા નથી. એટલે એના કારણે એમની આંખો બંધાઈ ગઈ. they were full of pain and self pity. આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને, સ્વદયાથી ભરેલા હતા. એટલે એમને ખ્યાલ પણ ના આવ્યો કે ચાલતા ચાલતા પ્રભુ ઈસુ એમની સાથે હતા. ભલાઓ શું આપણા જીવનમાં બને છે? ઘણી બધી વખતે મુશ્કેલીના પ્રશ્નો આપણને પહાડ જેવા બનાવીને આપણે એટલા બધા પહેરી લઈએ છીએ કે આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે પ્રભુ ઈસુ મારી સાથે છે, એ મારી સાથે ચાલી રહ્યા છે. આપણે એની અંદર પોતાના વર્તુળમાં અને પોતાની સ્વદયામાં અને પોતાના પ્રશ્નોને એટલા મોટા બનાવીને આપણે એ ભૂલી જઈએ છીએ કે હું ને તમે તો જીવતા ઈશ્વરના બાળકો છીએ, કે જેણે કીધું છે કે હું તમને કદી મૂકી દઈશ નહીં, હું તમને કદી તાચી દઈશ નહીં. આ શિષ્યો હતા, એમના કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. 3-7 વર્ષ સુધી પ્રભુ ઈસુ સાથે તેઓ ચાલ્યા, એમણે ચમત્કારો જોયા, એમણે પ્રભુ ઈસુને બધી એમની સેવાઓમાં એમણે એમની સાથે તેઓ ભાગીદાર હતા. they were partners in God's mission. છતાં પણ પોતાના પ્રશ્નો અને દુઃખો અને પેલું શું કહેવાય કે સ્વદયામાં એટલા બધા ઘૂસી ગયા હતા કે એમને ખ્યાલ પણ ના આવ્યો કે પ્રભુ ઈસુ એમની સાથે ચાલતા હતા. અને એટલે અહીંયા 16મી કલમ લખ્યું છે કે પણ તેઓની આંખો બંધાઈ ગઈ હતી. વાલો આપણે ફરી પોતાના હૃદય તરફ ચાલીએ, કારણ કે જો આ વચન મારા જીવનમાં લાગી ના કરું કે વચન કોઈ અર્થ નથી. શું ઘણી વખતે એવું બને છે કે આપણે પ્રશ્નોને એટલા બધા મોટા બનાવી દઈએ છીએ કે પછી આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે હું પ્રભુ ઈસુનો બાળક છું, કે જેણે મને હંમેશા એ વચન આપ્યું છે કે હું તને કદી મૂકી દઈશ, કદી તરી દઈશ. ઘણી બધી વખત પ્રભુ ઈસુ પ્રાર્થનાનો જવાબ બહુ થોડા લાંબા સમય પછી આપે છે. આપણે જાણીએ છીએ પ્રાર્થનાના 3 પ્રકારના જવાબ હોય છે: હા, ના અને થો. 3 પ્રકારના. યસ, તમને આપણને તરત પ્રભુ જવાબ આપે છે. પ્રભુ ના પણ કહે છે, નામાં પણ જવાબ આપે છે, કારણ કે એ જાણે છે કે આ મારા માટે સારું નથી. અને ત્રીજું શું કહે છે? થો. અને એટલે જ કોઈએ કીધું છે ને કે ગોડ્સ ક્લોક સ્ટ્રાઇક્સ એટ ધ રાઇટ ટાઈમ. ઈશ્વરની જે ઘડિયાળ છે એના સમયે એ વાગે છે, એનો ટકોરો એના સમયે વાગે છે. પણ મારે તો કેવું છે કે મારે જવાબ જોઈએ, કારણ કે તમે કીધું છે કે માગું તો મળશે. આપણે વચન લઈને જ પ્રભુ પાસે જઈએ છીએ ને, પણ પ્રભુ પણ એમ પણ કહે છે કે તમારા માટે સારું શું છે હું જાણું છું. અને અહીંયા શિષ્યો પોતાના મુશ્કેલીઓ અને પ્રશ્નોમાં એટલા બધા અંધ બની ગયા હતા કે એમને ખ્યાલ પણ ના આવ્યો કે પ્રભુ ઈસુની સાથે ચાલે છે. તમે પેલી ફૂટપ્રિન્ટ્સની વાત જાણો છો? આપણે દરેકના ઘરમાં હશે ને, કેટલું સરસ એ પોસ્ટર છે ને, ફૂટપ્રિન્ટ્સ. એ વ્યક્તિને એમ હતું કે રોજ સવારે એ વ્યક્તિ ત્યાં દરિયા કિનારે ચાલે અને એને પોતાના પગલાં દેખાય અને બાજુમાં બીજા પગલાં દેખાય, અને એને પ્રભુને ઓળખનાર વ્યક્તિ હતું મારા તમારા જીવન. અને એ રોજ ચાલતા ચાલતા પ્રભુને કહે કે પ્રભુ આ કોના પગલાં? પ્રભુ કહે છે કે તું ચાલે છે એ તારા પગલાં, બાજુમાં મારા પગલાં છે, હું તારી સાથે છું, હું તારી સાથે ચાલું છું. અને વ્યક્તિને બહુ આનંદ થાય છે. પણ એક વખત એની જીવનમાં એવી મુશ્કેલી આવી, એને પ્રશ્નો આવ્યા અને
ધીમે ધીમે એ ઘેરાવા માંડ્યો અને નિરાશા અને હતાશાથી ઘેરાઈ ગયો અને પ્રાર્થનાનો જવાબ નહોતો મળતો. અને પછી એને થયું કે હવે આજે મને જોવા દે કે શું ખરેખર પ્રભુ મારી સાથે છે. એટલે રોજ કરતાં વધારે વહેલો સવારે જાય છે અને દરિયા કિનારે ચાલતો ચાલતો જાય છે. તો ત્યાં શું જોયું છે? એક જ પગલાં જોયું છે, એક જ ફૂટપ્રિન્ટ જોયું છે. એને બહુ દુઃખ લાગ્યું કે પ્રભુ તમે તો કેવા છો? તમે કહો છો તમે તો વિશ્વાસ દેવ છો, પણ આને મને મૂકી દીધું. ત્યારે મારે તમારી બહુ જરૂર હતી, ત્યારે તમે મને મૂકી દીધું. અને પ્રભુ કહે છે ના બેટા, એવું નથી. મેં તને નથી મૂકી દીધું, મેં તને ઉચકી દીધું છે મારા. અને વાલો આપણને એ પણ ખ્યાલ નથી રહેતો કે આપણે તો ચાલતા નથી, આપણે તો ગોદમાં ચાલી રહ્યા છે, કોઈકના ખોળામાં ચાલી રહ્યા છે. અને તેથી કરીને એ આપણો વિશ્વાસ જોવાનો, આપણે એની ઉપર સખત વિશ્વાસ રાખીએ. ભલે ગમે તે થાય, ભલે પૃથ્વી ઉથલ પાથલ થાય. ને હબાબુક પર લખ્યું છે, હબાબુક પર વાંચો કે અંજીરીને મોર ના લાગે, બરાબર, સમુદ્રનું પાણી વળું આવે, ભલે પૃથ્વી ઉથલ પાથલ થાય, તોય હું મારા દેવ યહોવા પર વિશ્વાસ. અને મારો આપણે કરી આજે એવા વિશ્વાસની જરૂર છે, કારણ કે હવે કપરા સમયો ઓર આવશે. આ દિવસો કપરા તો છે જ, પણ માઇન્ડ યુ હવે આપણે વધારે કપરા દિવસો અને હવે આપણા વિશ્વાસની વધારે કસોટી થશે. પણ આપણે ભૂલી ના જઈએ કે પ્રભુ ઈસુ એ માનીને તમારી સાથે છે. પછી શું થાય છે આગળ આપણે જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ એમની સાથે સાથે પ્રભુ ઈસુ પૂછે છે કે શું થયું. પછી પેલા બે શિષ્યો બધી વાત પ્રભુ ઈસુને કીધી અને પછી પ્રભુ ઈસુ એમને બધું સમજાવે છે. શાસ્ત્રમાંથી આ બંને શિષ્યોને પ્રભુ ઈસુ સમજાઈ રહ્યા છે કે તમે કેટલા મૂર્ખ છો, કેટલા અબુદ્ધ છો તમે, કે તમે આટલું બધું નિયમશાસ્ત્રનું તમે મનન કર્યું છે, તમે એનો અભ્યાસ કર્યો, પણ તમે ભૂલી ગયા કે લખ્યું છે કે મસીહાએ આવવું જોઈએ, એણે દુઃખ સહન કરવું જોઈએ, એને મરણ પામવું જોઈએ, ટટાવવું જોઈએ અને ફરી આપણે પુનરુત્થાન પામવું જોઈએ. તો તમે કેવી રીતે ભૂલી ગયા? અને એ બધું પ્રભુ ઈસુ આ બંને શિષ્યોને સમજાવે છે. અને પછી શું થાય છે કે પ્રભુ ઈસુ જાણે કે આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ પેલા બંને શિષ્યો એમને રોકે છે કે ના, હવે સાંજ પડી ગઈ છે, તમે આગળ ના જાઓ, એક કામ કરો, રાત્રે અમારી સાથે રોકાઈ જાઓ. અને પ્રભુ ઈસુની સાથે રોકાઈ જાય છે. હવે 30મી કલમથી આપણે વાંચીએ. તે તેઓની સાથે જમવા, તે એટલે પ્રભુ ઈસુ તેઓની સાથે એટલે શિષ્યોની સાથે જમવા બેઠા. ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. 31મી કલમ. ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ. વાવ, કમ ટુ ધ ટેબલ ઓફ ધ લોર્ડ. ગમે તે પરિસ્થિતિ ના થાય, એ પ્રભુની મેજ પાસે આવી જઈએ, કારણ કે ત્યાં જ આપણને બધી બાબતોની સ્પષ્ટતાની ખબર પડે છે. પ્રભુની પાસે આવી જઈએ અને પ્રભુ જ્યારે કહે છે કે એણે રોટલી લીધી અને સ્તુતિ વચ્ચે ઉચ્ચારીને એણે ભાગી અને એ લોકોની આંખો ઉઘડી ગઈ. અને કહાનીમાં, સ્ટોરીમાં અહીંયા જ ટ્વિસ્ટ આવે છે કે જે હતાશા, નિરાશાના વાદળો બધા જે ઘેરાયેલા હતા, કે જેના કારણે બંને શિષ્યો પુષ્કળ દુઃખી અને હતાશ થઈ ગયા હતા, એકદમ જ એમના મગજની અંદર લાઇટ બલ્બ થવા માંડ્યા. એમની આંખો ઉઘડી. અને પછી કે હતાશા, નિરાશા આવશે, એને હું કે તમને અવોઇડ નહીં કરી શકે ક્યારેય, પણ પ્રભુની પનામાં પહોંચી જવાનું, પ્રભુની પાસે દોડી જવાનું, પ્રભુની મેજ પાસે દોડી જવાનું, પ્રભુની હાજરીમાં જતા રહેવાનું. કારણ કે ત્યાં જ આપણી આંખો ઉઘડશે, ત્યાં જ આપણને જે નથી દેખાતું એ દેખાશે, જે નથી સમજાતું એ સમજાશે, અને જેની પર વિશ્વાસ નથી થતો એનો પર વિશ્વાસ થશે. કેમ? કારણ કે એ સર્વશક્તિમાન ઈશ્વર છે. જે અનામત મેં તમે પ્રભુ ઈસુને આપી છે તે અંત સુધી ટકાવી રાખવા માટે તે વિશ્વાસ છે. એટલે વાલાઓ, અહીંયા આ શિષ્યો એટલા બધા હતાશ થયા હતા, પણ જ્યારે પ્રભુ ઈસુએ સ્તુતિ વચન ઉચ્ચારીને એ રોટલી ભાંગી અને એમને આપી અને એમની આંખો ઉઘડી ગઈ. આજે જો આપણામાં કોઈ એવા બેઠા છે કે બહુ જ ડિપ્રેશનમાંથી જઈ રહ્યા છે, હિંમત હારવાની જરૂર નથી, એની પાસે પહોંચી જઈએ, એની હાજરીમાં જઈએ. અને ખાસ કરીને જ્યારે મેજની સંગત થાય છે ત્યારે કેમ? કારણ કે એ રોટલી ભાંગવામાં, એ રોટલી શું છે? પ્રભુ ઈસુનું પોતાનું શરીર છે.
એ દ્રાક્ષારસ શું છે? પ્રભુ ઈસુનું પોતાનું રક્ત છે કે જેણે મારને તમારા માટે વહેવડાવ્યું છે. મફત એમણે આપણને આપ્યું છે. આપણે એને મફત સ્વીકારવાનું છે. આપણે એની પાસે પહોંચી જઈએ, આપણે એની હજુરીમાં જતા રહીએ. કેમ? કારણ કે ત્યાં આપણા પ્રશ્નોનો આપણને જવાબ મળશે. કદાચ પ્રશ્નો દૂર નહીં થઈ જાય, પણ એ પ્રશ્નો સહન કરવા માટે મને તમને શક્તિ આપશે. આ યોગ આપણા માટે ઘણા બધા ક્રોનિક પ્રોબ્લેમ્સમાંથી પસાર થઈ ગયા છે. પ્રાર્થના કરી કરીને આપણે ઊંધા વળી જઈએ, પણ એનો જવાબ નથી. કદાચ એવું બને કે જો પ્રભુની ઈચ્છા હોય તો આ પૃથ્વી પર જવાબ ના પણ પડે, પણ એટલું નિશ્ચય જાણવું કે એ સહન કરવા માટે પ્રભુ આપણને તમને સહાય આપશે. અને એટલે જ જે જર્મન ફિલોસોફર નીત્સે એની વારે ઘડી એનું ઉદાહરણ આપું છું. અને નીત્સે જ્યારે ગેસ ચેમ્બરમાં હતો અને એને મારી નાખવા માટે એનો હવે ટર્ન આવ્યો અને બધાની સાથે ગેસ ચેમ્બરમાં હતો જ્યારે ઓસ્ટ્રિચ કેમ્પની અંદર. અને પછી પોકારી ઉઠ્યો કે પ્રભુ તમે ક્યાં છો? કદાચ ઈરાનના લોકોને એવું થતું હશે ને અત્યારે કે પ્રભુ તમે ક્યાં છો? તમને જો કદાચ ખબર હોય તો ઇસ્ફાહાન જે જગ્યા કે જ્યાં બોમ્બિંગ કરવામાં આવ્યું ત્યાં 2 એંગ્લિકન ચર્ચ ડિમોલિશ થઈ ગઈ. લેબનોનની અંદર જો તમને ખબર હોય તો એ પેલા પ્રીસ્ટે ટીવી પર કીધું કે અમે અહીંયાથી ક્યાં જતા રહીએ, અમારી પાસે જવાની કોઈ જગ્યા નથી. એમને કહેવામાં આવ્યું તમે ઇવેક્યુએટ કરો, ખાલી કરો, કારણ કે અમારે અહીંયા બોમ્બિંગ કર્યું છે. પેલા કહે છે પ્રીસ્ટ, એમણે કીધું કે અમે અહીંથી જઈને ક્યાં જઈએ? અને પછી બીજા સમાચાર આવ્યા કે ત્યાં બોમ્બિંગ કરવામાં આવ્યું. એ પ્રીસ્ટની સાથે ચર્ચના લોકો પર ખલાસ થયા. એમણે સવાલ કર્યો છે ને કે પ્રભુ તમે ક્યાં છો? જ્યારે નિશ્ચયે સવાલ કર્યો હોય ગેસ ચેમ્બરમાં, ત્યારે પ્રભુનો જવાબ એની પાસે શું આવ્યો? કે નિશ્ચય હું તારી સાથે ગેસ ચેમ્બરમાં છું. એટલે કદાચ પ્રશ્નોનો જવાબ આ પૃથ્વી પર ન મળે, પણ એ મારી તમારી સાથે છે. એ દુઃખ સહન કરવા માટે મને તમને સહાય આપે છે. અને તેથી કરીને જ્યારે એમની આંખો ઉડી ગઈ શિષ્યોની, ત્યારે શું થયું? They went back to Jerusalem. રાત્રે એ લોકો રોકાય નહીં, જમવા માટે બી ના રોકાય, કારણ કે જ્યારે એમની આંખો ઉડી ગઈ ત્યારે પ્રભુ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને બાઇબલમાં લખ્યું છે કે એમના હૃદયો બર્ન થતા હતા. Their hearts were burning. એમના હૃદયો પુલકિત થતા હતા, કારણ કે હવે એ હતાશા, નિરાશા જતી રહી છે. એમના પ્રશ્નો ન જતા, પણ પ્રભુએ એમને જ્યારે એ ટચ આપ્યો, જ્યારે એમને બદલાવ થયું, ટ્રાન્સફોર્મેશન. બધા ઘણી બધી વખતે હતાશા, નિરાશામાં આપણને ટચની જ જરૂર હોય છે. વોટ વી નીડ ઇઝ ડિવાઇન ટચ. પ્રભુના પ્રેમાળ સ્પર્શની જરૂર છે. કેમ? કારણ કે એનાથી આપણને વધારે પાવર મળે છે, એટલે આપણે સહન કરી શકીએ છીએ. એ શિષ્યો ત્યાંથી ઊભા થઈને પાછા એમોસ ગયા. બોલો, આપણે જીવનમાં એવી મુસાફરી કરી છે, યરુશલેમથી એમોસ, એમોસથી યરુશલેમથી એમોસ. મુશ્કેલી અને પ્રશ્નોમાંથી તમે નાસીને એક જગ્યાએ જઈ રહ્યા છો, પણ ત્યાં જ્યારે પ્રભુ ઈસુ મળે છે ત્યાં શું થાય છે? બેક ટુ યરુશલેમ આપણે જઈએ છીએ. અને જો આજે આપણા બધા કોઈ જો એવા બેઠા છો તો મારે તો એ જ કહેવાનું કે હતાશ ન થાઓ, નિરાશ ન થાઓ. પ્રભુ ઈસુની પાસે પહોંચી જાઓ. એ આપણને સ્પર્શ કરશે, એ હિંમત આપશે. પ્રશ્નો કદાચ જતા નહીં રહે, પણ પ્રશ્નોને સહન કરવા માટે, મુશ્કેલીને સહન કરવા માટે એ મને તમને સહાય કરશે. કેમ? કારણ કે આપણી અગાઉ એણે સહન કર્યું છે. વધસ્તંભ એમને બી નથી કહેતા કે તમે તમારો વધસ્તંભ મુશ્કેલ મારી પાસે ચાલો. કેમ? કારણ કે આપણે પોતે મુશ્કેલ આપણી અગાઉ આવી ગયા છે. અને એ વિશ્વાસુ છે. અને વિનો કે એક દિવસ આવે છે, બહુ ઝડપથી તેઓ આવી ગયા છે. અને રાજા તરીકે આવશે, મને તમને એમની સાથે લેવા માટે મુશ્કેલ છે. ભલા પ્રભુનો વચન આપણને નથી જણાવે, એ જ મારી આશા પ્રાર્થના છે. આવો આપણે આખો બંધ કરીએ. થોડો સમય પ્રભુની આગળ આપણે મસ્તક બનાવીએ. આજે આપણે પોતાની જાતને પ્રશ્ન કરીએ કે આપણે ક્યાં છીએ? શું આજે યરુશલેમમાં છીએ કે એમોસની અંદર છીએ? આપણે એ મુસાફરીના માર્ગમાં છીએ? આપણે હતાશ છીએ, નિરાશ છીએ, કે પછી આપણે વિશ્વાસથી ભરેલા છીએ? જો અત્યારે
નિરાશાજનક હતાશાજનક પરિસ્થિતિમાંથી જઈ રહ્યા છીએ. તમારા પ્રભુ આત્મા આપણી મધ્ય હાજર છે અને તે કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. આ જગતમાં તમને સંકટ છે, પણ જગતને મેં જીત્યું છે. તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. અને એ કહેનાર એ તો આપણો જીવતો ઈશ્વર છે. Who is the king of this universe? કે જેણે આ અંતરિક્ષને બનાવ્યો છે, જેણે મને ને તમને બનાવ્યા છે, જેમણે પૃથ્વીનો પાયો નાખ્યો છે. એ વિશ્વાસ છે. તમારા આપણે હિંમતથી એમની પાસે જઈએ. જો કોઈ એવી બાબત છે કે જેનો જવાબ તમને મળતો નથી, ઘણા લાંબા સમયથી તમે પ્રાર્થના કરી રહ્યા છો, જાણે કે પ્રાર્થના દિવાલ પર અથડાઈને પાછી આવી રહી છે, એનો કોઈ જવાબ નથી મળતો, તો અત્યારે આપણે પ્રભુ ઈસુની પાસે એ બાબત લઈને મૂકી કે પ્રભુ તમે મને એ વિશ્વાસ આપો, તમારા ઉપર એ ધીરજ આપો, કારણ કે તમે વિશ્વાસુ છો. પોતાના હૃદય વાળાઓ એક નાની પ્રાર્થના કરીએ. આપણે પ્રભુને કહીએ કે પ્રભુ હું આ રહ્યો, હું આ રહી, તમે મારી સહાય કરો. તમારો સ્વર્ગીય સ્પર્શ તમે મને કરો અને મારા પ્રશ્નો હું આજે તમને સમર્પિત કરી દઉં છું. કારણ કે તમે કીધું છે મને કે હું જીવું છું, તેથી તમે પણ જીવશો. એમ પ્રભુના આત્માને પોતાના હૃદયમાં આમંત્રણ આપીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનો માટે. તમારી સ્તુતિ કરી છે પ્રભુ, કારણ કે તમે વિશ્વાસુ દેવ છો. તમે મારી પ્રાર્થના સાંભળનાર અને સમયની સંપૂર્ણતા એનો જવાબ આપનાર એવા વિશ્વાસુ દેવ છે. ભલે પૃથ્વી ઉથલ પાથલ થાય, ભલે અંજીરીને મોર ન લાગે, પણ હું મારા દેવ યહોવા પર ભરોસો રાખીશ. કારણ કે પ્રભુ યુ આર માય રોક એન્ડ રિડીમર. પ્રભુ તમે અમારો ખડક છો, તમે અમારો ઘર અને અમારો કિલ્લો છો, તમે અમારી સંતાવાની જગ્યા છો. અને તેથી કરીને પ્રભુ આ દિવસોની વિશેષ જ્યારે વિશ્વાસ કમી પડતો હોય એવું લાગે છે, ત્યારે અમારા બધાનો વિશ્વાસ તમે વધારો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ વચનને પ્રભુ સમજવા માટે, હૃદયમાં રાખી મૂકવા માટે અને એની પર વધુ મનન કરવા માટે અમે સર્વને તમે સહાય કરો. પ્રભુ ઈશ્વરને માંગીએ છીએ અને સાંભળવાનો સ્વીકાર કરો. આમેન.